એકદમ હેલ્ધી અને બ્રેડ વગર પણ સેન્ડવિચ બને છે. શું તમને ખબર છે? તો આજે આપણે ક્રિસ્પી અને બ્રેડ વગર એક અલગ જ ટેસ્ટ સાથે સેન્ડવિચ બનાવીશું. તો બ્રેડ વગરની સેન્ડવિચ બનાવવા માટે બ્રેડનું લેયર બનાવવા માટે 1.5 કપ જેટલી મગની દાળને 4 થી 5 કલાક માટે ધોઈને પલાળી દઈશું. દાળ સરસ રીતે ફૂલી ગઈ છે. એનું પાણીને કાઢીને મિક્સર જારમાં એડ કરી દઈશું. થોડી એવી ધાણાની દાંડલી અને 2 આદુના ટુકડા એડ કરીને પાણી વગર જ સરસ રીતે પીસી લઈશું. દાણેદાર ના રહેવું જોઈએ બેટર, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. મેં અહીંયા બધું જ બેટર પીસી લીધેલું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી જેટલો ઈનો એડ કરીને થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે વેજીટેબલને આપણે ચોપ કરવાના છે. તો ગાજર, કેપ્સિકમ, એક તીખું લીલું મરચું, થોડી એવી ડુંગળી, ફુદીનાના પાન અને આદુના ટુકડા એડ કરીને એકદમ ઝીણું ચોપ કરી લઈશું. તમને મનગમતા વેજીટેબલ આની અંદર તમે એડ કરી શકો છો. ઉપરથી લીલા સમારેલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધા એવા લીંબુનો રસ અને અડધી ચમચી કાળા મરી પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. હવે સેન્ડવિચ બનાવવા માટે આ રીતે ટોસ્ટરની અંદર બટર અને બનાવેલું આપણું બેટર એડ કરીશું અને વચ્ચે આ રીતે થોડો એવો ખાડો કરીને જે આપણે વેજીટેબલ ચોપ કરેલા હતા ને એને એડ કરીને ફરીથી બેટર એડ કરીને ગેસની ફ્લેમ લો રાખીને બંને સાઈડથી બટર લગાવતા જઈને ક્રિસ્પી કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી એવી આપણી ટોસ્ટર સેન્ડવિચ બ્રેડ વગર તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ હેલ્ધી સેન્ડવિચ તમારા બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. સાંજની નાની મોટી ભૂખ માટે પણ બનાવી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો.